નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા જે આવે છે તેમાં ગણિતમાં પ્રકરણ નંબર 8 એકમ પદ્ધતિ ગુણોત્તર અને પ્રમાણ એના દાખલાઓનો અભ્યાસ કરીશું। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। એની રકમ છે પૃથ્વીરાજ 60 સેકન્ડમાં 120 મીટર તરી શકે છે તો તેની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટરની છે? અહીંયા શું આપ્યું છે? 60 સેકન્ડમાં કેટલા કિલોમીટર તરી શકે છે? 100 કેટલા કિલોમીટર? અહીંયા કિલોમીટર નહીં પણ મીટર આપ્યું છે કે 60 સેકન્ડમાં 120 મીટર તરી શકે છે। પછી હવે આગળ પૂછ્યું છે કે 1 કલાકમાં કેટલા કિલોમીટરની છે એની ઝડપ, એટલે અહીંયા કિલોમીટર આપેલું છે। આપણે પહેલાં એક કામ કરવી, આ જે 1 કલાક કીધું છે બરોબર, એને સેકન્ડમાં ફેરવી નાખવી તો 1 કલાકમાં 60 મિનિટ હોય બરોબર। વળી પછી 1 મિનિટમાં 60 સેકન્ડ હોય। 1 મિનિટની 60 સેકન્ડ તો 60 મિનિટની 60 સેકન્ડ તો 60 ગુણ્યા 60 કેટલા થઈ જશે? 3600। એટલે 1 કલાકમાં કેટલી હોય? 3600 સેકન્ડ। 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 60 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો કે 60 ગુણ્યા 60 3600, એટલે 60 મિનિટ એટલે 1 કલાક થઈ ને, એટલે 1 કલાકમાં કેટલી સેકન્ડ હશે? 3600 સેકન્ડ હશે બરોબર। એટલે 3600 સેકન્ડ જે છે એમાં એ કેટલા મીટર તરી શકે એ આપણે પહેલાં ગોતી લેવી બરોબર। પછી મીટર જે મળે એને કિલોમીટરમાં ફેરવી નાખશું। અહીંયા ત્રિરાશીનો નિયમ લગાડી દેવી, 3600 છેદમાં કેટલા આવશે? 120, અને અહીંયા અંશમાં 3600 ગુણ્યા 120, આ અને આ એ બંનેનો ગુણાકાર, છેદમાં આવશે આ 60 બરોબર। ચાલો તો આ 0 ને આ 0 કેન્સલ, 6 દુ 12, 3600 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 7200 મીટર। એટલે 3600 સેકન્ડમાં પૃથ્વીરાજ 7200 મીટર તરી શકે છે બરોબર। હવે આ મીટર જે છે એને આપણે શું કરશું? કિલોમીટરમાં ફેરશું। એની ઝડપ છે 3600 સેકન્ડમાં 7200 કિલોમીટરની। હવે 1000 મીટર બરાબર શું થાય? 1 કિલોમીટર થાય। તો અહીંયા કેટલા છે? 7200 મીટર। તો 7200 મીટર બરાબર કેટલા કિલોમીટર થશે? એટલે 7200 ગુણ્યા 1 ના છેદમાં આવશે 1000, એટલે આ 2 0 કેન્સલ, 72 ગુણ્યા 1 એટલે 72 થાય, 72 ના છેદમાં 10 એટલે શું થઈ જશે? 7.2 કિલોમીટર। આ થયો આપણો જવાબ। એટલે 1 કલાક 3600 સેકન્ડ એટલે શું થયું? 1 કલાક બરોબર। આના બરાબર થાય 1 કલાક, એટલે 1 કલાકમાં પૃથ્વીરાજની ઝડપ છે 7.2 કિલોમીટરની, એટલે વિકલ્પ સી આપણો જવાબ। ત્યાર પછીનો પ્રશ્ન, એક કામદારની 5 દિવસની મજૂરી ₹195 છે તો તેની 15 દિવસની મજૂરી કેટલી થાય? એકદમ સરળ છે આ રીતે કે એક કામદાર જે છે એની 5 દિવસની મજૂરી આપેલી છે, કેટલી છે? ₹195। તો એની 15 દિવસની મજૂરી, 5 દિવસની મજૂરી જો ₹195 હોય તો 15 દિવસની મજૂરી કેટલા રૂપિયા થશે? ત્રિરાશી 15 અને 195નો ગુણાકાર, છેદમાં આવશે 5। ચાલો તો અહીંયા છેદ ઉડે છે, 5 તેરી 15 તો 195 ગુણ્યા 3 કરવી, 5 તેરી 15 ના 5 વધી 1, 9 તેરી 27 ને 28 ના 8 વધી 2, 1 તેરી 3 ને 2 5, એટલે 585 રૂપિયા મજૂરી થશે। કેટલા દિવસની? 15 દિવસની, એટલે વિકલ્પ બી જે છે એ જવાબ થયો આપણો। આગળ ત્યાર પછીનો પ્રશ્ન, જો 4 હાથી કે 5 પોપટનું મૂલ્ય ₹15 છે તો 12 હાથી અને 15 પોપટની કિંમત કેટલી? સૌથી પહેલા આપણે હાથીની કિંમત મેળવી લેવી, જે પહેલા અહીંયા આપેલી છે કે 4 હાથીની કિંમત
કેટલી છે? 15 રૂપિયા છે. તો 12 હાથીની કિંમત કેટલી થાય? અહીંથી સીધી પણ આપણને ખબર પડી જાય. 4 હાથીની કિંમત 15 રૂપિયા, તો 12 હાથી 4 તેરી 12, તો 15 તેરી 45. બરોબર. આ 4 ગુણ્યા 3 કરો તો 12 થાય, તો 15 ગુણ્યા 3 કરો તો આનો જવાબ આવે એટલે 45. ત્રિરાશિ પણ મૂકી શકવી. 12 ગુણ્યા 15 છેદમાં કેટલા આવશે? 4. તો 4 તેરી 12 એટલે 15 તેરી કેટલા થશે? 45 રૂપિયા. 4 હાથીની કિંમત કેટલી? 12 હાથીની કિંમત કેટલી થશે? 45 રૂપિયા. હવે પોપટની કિંમત મેળવવાની છે અને પછી બેનો સરવાળો કરવાનો છે. તો અહીંયા કીધું છે 5 પોપટનું મૂલ્ય 15 રૂપિયા છે. તો આગળ કેટલું કીધું? 15 પોપટનું મૂલ્ય કેટલું થશે? 5 તેરી 15, તો 15 તેરી 45. અહીંયા 45 જવાબ આવે. ત્રિરાશિ છતાં મૂકી દેવી. 15 ગુણ્યા 15 ના છેદમાં 5, તો 5 તેરી 15 એટલે કેટલું થયું? 45 રૂપિયા થયું પોપટનું મૂલ્ય. તે તો હાથી અને પોપટ આ બંનેનું કુલ મૂલ્ય 45 વત્તા 45 કેટલું થઈ જશે? 90. એટલે વિકલ્પ ડી જે છે એ થશે આપણો જવાબ. બરોબર. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. 8 ખુરશીઓની કિંમત 8 ખુરશીઓની કિંમત 2 પલંગની કિંમત જેટલી છે. એટલે કે 8 ખુરશી અને 2 પલંગ એ બંનેની કિંમત સરખી છે. જો એક પલંગની કિંમત રૂપિયા 1000 છે તો એક ખુરશીની કિંમત કેટલી? સૌથી પહેલા તો 8 ખુરશી, 8 ખુરશીની કિંમત બરાબર 2 પલંગની કિંમત છે. બરોબર. એટલે કે 8 ખુરશી અને 2 પલંગ એની કિંમત કેવી છે? સરખી છે. હવે એક પલંગની કિંમત આપી છે કેટલા છે? 1000 રૂપિયા. એક પલંગની કિંમત આપેલી છે 1000 રૂપિયા. તો અહીંયા કેટલા? 2 પલંગની કિંમત તો આપણને ખબર પડી જાય. એક પલંગની કિંમત જો 1000 રૂપિયા હોય તો 2 પલંગની કિંમત કેટલી થશે? 2000 રૂપિયા. તેથી 2 પલંગની કિંમત બરાબર 2000 રૂપિયા સીધું લખું છું અહીંયા. હવે 2 પલંગની કિંમત 2000 થઈ તો 8 ખુરશી અને 2 પલંગની કિંમત સરખી છે. એટલે કે 8 ખુરશીની કિંમત કેટલી થઈ? 8 ખુરશીની કિંમત બરાબર પણ 2000 રૂપિયા થાય. બરોબર. હવે જો 8 ખુરશીની કિંમત 2000 રૂપિયા હોય તો એક ખુરશીની કિંમત કેટલી? ત્રિરાશિ મૂકી એકવી. 8 ખુરશીની કિંમત 2000 રૂપિયા. તો એક ખુરશીની કિંમત કેટલી થઈ જશે? તો 1 ગુણ્યા 2000 છેદમાં કેટલા આવશે? 8. એટલે 2000 ભાગ્યા 8 કરવાના. અથવા તો આપણે અડધા અડધા ઉપર નીચે કરીએ કે 8ના અડધા 4, અહીંયા 2000ના અડધા 1000, 4ના અડધા 2, 1000ના અડધા કેટલા થઈ જશે? 500 અને 500 ભાગ્યા 2 એટલે 500ના અડધા કેટલા થઈ જશે? 250. તો આ થઈ એક ખુરશીની કિંમત રૂપિયા 250. બરોબર. ભાગાકાર જો ન કરવો હોય તો આવી રીતે આપણે કરી શકીએ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન. 6 કિલોગ્રામ તુવેરની કિંમત 9 કિલોગ્રામ ચણાની કિંમત બરાબર છે. એટલે કે 6 કિલોગ્રામ તુવેર અને 9 કિલોગ્રામ ચણાની કિંમત બંનેની સરખી છે. જો 1 કિલોગ્રામ ચણાની કિંમત રૂપિયા 8 હોય તો 1 કિલોગ્રામ તુવેરની કિંમત કેટલી? આપણને અહીંયા 1 કિલોગ્રામ ચણાની કિંમત આપેલી છે તો એ લખી નાખવી કે 1 કિલોગ્રામ ચણાની કિંમત કેટલી છે? રૂપિયા 8. તો ચણા કેટલા આપેલા છે? 9 કિલોગ્રામ. તો 9 કિલોગ્રામ ચણાની કિંમત કેટલી થશે? 1 કિલોગ્રામના 8 રૂપિયા, તો 9 કિલોગ્રામના 9 × 8 = 72 રૂપિયા થાય.
હવે 9 કિલો ચણા અને 6 કિલો તુવેર એ બંનેની કિંમત સરખી છે. જો 9 કિલો ચણાના 72 રૂપિયા હોય તો 6 કિલોગ્રામ તુવેરના 72 રૂપિયા હોય. તો તેથી 6 કિલોગ્રામ તુવેરની કિંમત બરાબર ₹72. હવે જો 6 કિલોગ્રામના 72 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ તુવેરના કેટલા રૂપિયા હોય? ત્રિરાશિ ડાયરેક્ટ મૂકી એકવી કે 6 કિલોગ્રામ તુવેરની કિંમત ₹72. તો 1 કિલોગ્રામ તુવેરની કિંમત કેટલી થાય? તો 1 ગુણ્યા 72 છેદમાં કેટલા છે? 6. તો કેટલા છક 72 થાય? 12 છક 72 એટલે 12 એકા 12 રૂપિયા થાય 1 કિલોગ્રામ તુવેરની કિંમત. બરોબર, એટલે વિકલ્પ સી એ આપણો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન, 7 ખુરશીઓની કિંમત 2 ટેબલની કિંમત જેટલી છે. જો એક ટેબલની કિંમત ₹1050 છે તો એક ખુરશીની કિંમત કેટલી? 7 ખુરશી અને 2 ટેબલ આ બંનેની કિંમત સરખી છે. હવે આમાંથી શું આપ્યું છે? એક ટેબલની કિંમત આપી છે. તો લખવી કે એક ટેબલની કિંમત કેટલી છે? ₹1050. તો કેટલા ટેબલ આપેલા છે? 2 ટેબલની કિંમત કેટલી થશે? આના ડબલ એટલે ₹2100. 1050 ના ડબલ કેટલા થાય? 1000 ના ડબલ 2050 ના ડબલ 100 એટલે 2100. હવે 2 ટેબલ અને 7 ખુરશી આ બંનેની કિંમત સરખી છે. તો 7 ખુરશીની કિંમત પણ થશે ₹2100. તો હવે ત્રિરાશિ મૂકી એકવી કે 7 ખુરશીની કિંમત 2100 છે તો એક ખુરશીની કિંમત કેટલી? 7 ખુરશીની કિંમત બરાબર ₹2100. તો એક ખુરશીની કિંમત બરાબર કેટલી? તો હવે આગળ શું આવશે? 1 ગુણ્યા 2100 અને છેદમાં શું આવશે? 7. તો 7 તેરી 21 પાછળ ડબલ 0 છે એટલે 300 ગુણ્યા 7 કરો તો 2100 થાય. 7 7 કેન્સલ, 300 એકા 300 એટલે ₹300 થશે. બરોબર, એક ખુરશીની કિંમત. વિકલ્પ સી એ થશે આપણો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન, 2 કિલોગ્રામ ચોખાની કિંમત 3 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે. એટલે કે 2 કિલો ચોખા અને 3 કિલો ઘઉં આ બંનેની કિંમત સરખી છે. જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹8 હોય તો 1 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી? અહીંયા ઘઉંનું કીધું છે કે 1 કિલોગ્રામ ઘઉં છે એની કિંમત કીધી છે ₹8. તો ઘઉં કેટલા કિલોગ્રામ છે? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ ઘઉં કેટલા થાય? 8 તેરી 24 રૂપિયા. હવે 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખા બંનેની કિંમત સરખી છે. તો 2 કિલોગ્રામ ચોખાના કેટલા રૂપિયા થશે? 24 રૂપિયા જ થશે. બરોબર, 1 કિલોગ્રામ ચોખાના કેટલા થાય? તો હવે લખીએ કે જો 2 કિલોગ્રામ ચોખાની કિંમત ₹24 હોય તો 1 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય? તો 24 ગુણ્યા 1 છેદમાં છે 2. તો 24 ના અડધા કેટલા થાય? 12 એટલે ₹12 થશે. વિકલ્પ બી એ આપણો જવાબ.